છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે હાઇલાઇટ થયા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. આજે સ્ટોક સ્પેસિફિક જોઈએ, ઘણા બધા કાઉન્ટર છે આજે ખાસ કરીને રડારમાં છે, કારણ કે Q4 સિઝનમાં જોઈશું. શરૂઆત કરીએ ટ્રેન્ડ ખાસ કરીને જો Q4 પરિણામ ખાસ કરીને આપણને જો પોઝિટિવ સાઇડ જોવા મળે છે. કંપનીના આંકડા જો નફો ખાસ કરીને નજર કરો આપણને 31.6 કરોડ આજુબાજુ હતો. એટલે જોઈશું જે 32.6% આજુબાજુ વધીને આપણે જોઈશું 413 કરોડ. એટલે જોઈશું ટોટલ આપણને જોઈશું અહીંયા નફામાં બી સારો આવક 19.2% ગ્રોથ જોવા મળે છે, 5028 કરોડ આજુબાજુ. એબિટા સામે નજર કરો, એબિટા બી જોઈશું 42% ગ્રોથ જોવા મળે છે, 928 કરોડ આજુબાજુ. એટલે એબિટા બી જો ખાસ કરીને જોઈશું અહીંયા પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. માર્જિન બી જો 15.5%થી ગ્રોથ 18.50%, એટલે 300 બેસિસ પોઈન્ટથી વધારે માર્જિન ઇન્ક્રીઝ થયા છે. ઓવરઓલ ક્વાર્ટર કમ્પેર કરીએ તો બેટર આપણને જોઈશું પરફોર્મન્સ ખાસ કરીને ટ્રેન્ડે જોવા મળી છે. કંપની જોઈશું 1:2 રેશિયોમાં બોનસ શેરની પણ ખાસ કરીને મંજૂરી આપી દીધી છે અને રાઇટ ઇસ્યુ દ્વારા જે 2500 કરોડ સુધીનું ફંડ પણ અહીંયાથી કંઈ ને કંઈ 31 કરવાની છે. એટલે બંનેને ફાઇનલી મંજૂરી મળી જાય છે. પરિણામ પોઝિટિવ છે, ખાસ કરીને આજે ટ્રેન્ડ ફોકસમાં રહેશે. SBI લાઈફ અહીંયા બી જો પરિણામ થોડા મિક્સ જોવા મળે છે. ન્યૂ બિઝનેસ પ્રીમિયમ ખાસ કરીને વધ્યું છે 20.4% આજુબાજુ. ટોટલ EPE બી જો 5.5% ગ્રોથ EPEમાં છે 5750 કરોડ આજુબાજુ. પણ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જો ખાસ કરીને જોઈશું ઘટાડો જોવા મળ્યો છે અને માર્જિન બી જો ખાસ કરીને 30.5%થી ઘટીને 28.4% આજુબાજુ. એટલે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને માર્જિનમાં ખાસ કરીને ઇમ્પેક્ટ જોવા મળી છે. SBI લાઈફ આ બી રડારમાં રાખીશું. ટાટા કોમ્યુનિકેશન અહીંયા બી જો પરિણામ જોઈશું ખાસ કરીને અહીંયા બી મિક્સ સાઇડ જ છે. નફો જો 74% ઘટાડો જોવા મળે છે, 1040 કરોડથી ઘટીને સીધો 263 કરોડ. એટલે જોઈશું અહીંયા કંપનીના નફામાં ખાસ કરીને જો મોટો ડેન્ટ ટાટા કોમ્યુનિકેશન. આવક જોઈશું 9.5% આજુબાજુ ગ્રોથ આવકમાં છે, 6554 કરોડ. એબિટા બી જો 14% આજુબાજુ એબિટા ગ્રોથ છે, 1284 કરોડ. અને માર્જિન સ્લાઇટલી થોડા પણ ઇન્ક્રીઝ થતા જોવા મળ્યા છે. જોઈશું 18.73% આજુબાજુ હતા, 19% આજુબાજુ. એટલે જોઈશું માર્જિન સ્લાઇટલી ઇન્ક્રીઝ છે અને કંપનીએ 17 રૂપિયા આજુબાજુ ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. તો ટાટા કોમ બી ફોકસમાં રહેશે. ઓરેકલ ફાઇનાન્સ ખાસ કરીને IT કંપની ફોકસમાં રહેશે. પરિણામ સિઝન ઉપર ખાસ કરીને, કારણ કે જો OFS ગઈકાલે આ એક માત્ર IT સ્ટોક હતો જે પોઝિટિવ રિએક્શન 2%ની મજબૂતી સાથે હતો. અહીંયા બી પરિણામ જો પરિણામ એ રીતે કંપનીએ બેસ્ટ આપ્યા છે. નફો જો 30%નો ગ્રોથ 643 કરોડથી વધીને 840 કરોડ આજુબાજુ. આવક બી જો 20% આજુબાજુ ગ્રોથ આવકમાં કંપની આપે છે, 2065 કરોડ. કંપનીના એબિટ બી જો ખાસ કરીને અહીંયા બી જમ્પ સારો છે, 30% આપણને જોઈશું કંપનીના એબિટ પોઝિટિવ જોવા મળે છે, 1040 કરોડ આજુબાજુ. અને માર્જિન બી આપણે જોઈએ યર ઓન યર કમ્પેર કરીએ તો 41%થી વધીને 51%. એટલે માર્જિન બી જો ટોપ એન્ડ બોટમ લાઈન ઓરેકલ ફાઇનાન્સ ખાસ કરીને બીજી અન્ય IT કંપનીથી કમ્પેર કરીએ તો પરિણામ ખાસ કરીને પોઝિટિવ સાઇડ જોવા મળે છે. સામે LTTS એટલે અમે જો L&T ટેકનોલોજી સર્વિસ અહીંયા બી ખાસ કરીને જો પરિણામ જો તો અહીંયા થોડા મિક્સ સાઇડ છે, કારણ કે નફો સ્લાઇડલી જ અનુમાન હતા એના કરતાં થોડો નેગેટિવ છે, પણ 9.5% આજુબાજુ ગ્રોથ. આવક જોઈશું 2.5% આજુબાજુ ગ્રોથ, એટલે આવક બી ઇન્ચઅપ થયા છે. પણ ડોલર આવક સામે જો જે ડોલર આવક ખાસ કરીને છે એમાં 1.7% આજુબાજુ ઘટાડો જોવા મળે છે. એટલે ડોલર આવક બી જો ખાસ કરીને ઘટી રહી છે. એબિટ બી જો 5.5% આજુબાજુ, એટલે એબિટ બી નો ડાઉટ વધ્યા છે, પણ અનુમાન કરતાં જોઈશું આંકડા થોડા નેગેટિવ સાઇડ છે. માર્જિન બી જો સ્લાઇડલી ઇન્ચઅપ થયા છે, 14.8%થી 15.2%. અને 40 રૂપિયા ડિવિડન્ડની જાહેરાત અહીંયા બી કંપનીએ કરી છે. LTTS આ બી રડારમાં રાખશું. ભારતી એરટેલ ખાસ કરીને જોઈશું નવા યુઝર્સના આંકડા કંપનીઓ જાહેર કર્યા છે. તો કુલ હવે જોઈશું તો 5.09 મિલિયન, એટલે 50.9 લાખ નવા સબસ્ક્રાઈબર, એટલે જે નવા યુઝર્સ અહીંયા ખાસ કરીને કંપની એડ કર્યા છે. લાસ્ટ મંથ જોડે કમ્પેર કરીએ તો લાસ્ટ મંથ 48.6 લાખ આજુબાજુ હતા, જે વધીને આપણે જોઈશું 50.9 લાખ આજુબાજુ. અને માર્ચમાં જોઈએ તો કંઈ ને કંઈ જોઈશું મંથ ઓન મંથ આંકડો કમ્પેર કરીએ તો ખાસ કરીને પોઝિટિવ સાઇડ ભારતી એરટેલ ફોકસમાં રહેશે. BL ખાસ કરીને જોઈશું ઓર્ડર બુક જે પ્રમાણે BLની જે સતત વધી રહી છે, FY 26-27 કમ્પેર કરીએ તો સૌથી હાયર ઓર્ડર બુક આપણને BLમાં ખાસ કરીને જોવા મળી હતી. તો આજે બી એક સમાચાર છે કે BL 570 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે, જેમાં એવોનેક્સ EW સિસ્ટમ, હાઈ એનર્જી લેવલ્સ અને જે કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ છે એના રિલેટેડ જે અહીંયા કંપનીએ ઓર્ડર આપ્યો છે. તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અહીંયા બી ખાસ કરીને ફોકસમાં રહેશે. ડેલ્ટા ક્રોપ અહીંયા ખાસ કરીને જો પરિણામ જોઈશું ટોપ એન્ડ બોટમ લાઇન આપણને નેગેટિવ જોવા મળે છે. નફો 90%નો ઘટાડો 16 કરોડ આજુબાજુ. આવક 12%નો ડેન્ટ જોવા મળે છે, 161 કરોડ. એબિટા બી જો 35%નો આપણને ડાઉન સાઇડ જોવા મળે છે, 42 કરોડથી ઘટીને 27 કરોડ આજુબાજુ. અને સામે માર્જિન બી જો 23%થી ઘટીને 17.2%. એટલે અહીંયા બી જો પરિણામ આપણને જોઈશું ખરાબ સાઇડ જ, એટલે નેગેટિવ જ જોવા મળે છે. ડેલ્ટાકોપ આ બી સ્ટોક છે અહીંયા ફોકસમાં રહેશે. ઓરોબિંદુ ફાર્મા, કારણ કે કંપની હવે જે બાયબેક આપવાનું હોય તે બાયબેક આજે જાહેર કરી દીધું. 800 કરોડ આજુબાજુ બાયબેક છે, જેમાં જોઈશું 54.23 લાખ ઇક્વિટી શેર કંપની જે પોતે ખરીદવાની છે. બાયબેકની ઓવરઓલ ડેટની વાત કરીએ આજથી ચાલુ થવાનું છે અને ક્લોઝિંગ તારીખ આપણને 29 એપ્રિલ આજુબાજુ. તો ઓરોબિંદુ ફાર્મા બાયબેક છે, ક્યાંય ને ક્યાંય એટલે ફોકસમાં રહે આજથી જે ચાલુ થવાનું છે. અને લાસ્ટ વાત કરીએ તો ક્રૂડ રિલેટેડ સ્ટોક બધા જે ફોકસમાં રહેશે, કારણ કે જો ફરીથી ક્રૂડની પ્રાઇસ સ્ટેટ ઓફ ફોર્મસમાં જે થઈ રહ્યું છે એના લીધે ક્રૂડની પ્રાઇસ ફરીથી ઇન્ચઅપ $103 પાર, જે ફરીથી $100 નીચે થોડું સ્ટેબલ થયું હતું, ફરીથી $100 પાર નીકળ્યું છે. $104 આજુબાજુ ફરીથી સ્ટેટ ઓફ
આપણને જોઈશું ક્રૂડ બ્રેન્ટ ક્રૂડના ભાવ ફરીથી પહોંચવા જોવા મળે છે. તો ઓએમસીસ કંપની બધી ફોકસમાં રહેશે અને ક્રૂડ રિલેટેડ સ્ટોક એશિયન પેઇન્ટ, પીડીલાઇટ અને ઇન્ડિગો આ બધા બી સ્ટોક છે આજે ફોકસમાં રહી શકે છે. તો ક્રૂડ રિલેટેડ સ્ટોક પણ ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. તો ઓવરઓલ સમાચાર સ્પેસિફિક વાત કરીએ તો ક્વાર્ટર ફોરના પરિણામ ખાસ કરીને છે એ બધા સ્ટોક તો રડારમાં છે. ખાસ કરીને આઈટી કંપની, ટાટા કોમ્યુનિકેશન અને ટ્રેન્ડ જે બેસ્ટ પરિણામ આપે છે. અને નેક્સ્ટ વાત કરીએ તો જે ફાર્મા સ્ટોક ઓરોબિંદુ ફાર્મા જે બાયબેક આજથી ચાલુ થવાનું છે. અને લાસ્ટ વાત કરીએ તો ક્રૂડ રિલેટેડ બધી કંપની, કારણ કે ફ્રૂટ ખરીદી જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ ફરીથી $100 પાર પહોંચ્યું છે. તો આ બી સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. યસ, ક્લિયર.